બા લે છે અહીંયા મિહિરભાઈને દુખણા દરરોજ લે સાધન નીકળતા એમ તો આ ખૂણામાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો બા નાસ્તો કરે છે ને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે ને લખન નીકળી ગયા છે 6:30 વાગે. ભાટિયા જવાનું હતું આજે ગુજરી બજારમાં એટલે. ને મિહિરભાઈ ગયા છે નાવા, સ્કૂલની તૈયારી કરે છે. એ નાસ્તો કરી બે બા ને બે નાસ્તો કરવા આરે બેઠા હતા. તે બા ધીમે ધીમે નાસ્તો કરે છે ને એ ભાઈ ફટાકામાં ચા થોડીક પીરી ને થોડીક રોટલી ખાધી. રોટલી ખાઈને પછી કે હું હવે જલ્દી નાતો આવું. મેં કીધું તું નાહીને ફ્રેશ થઈ જા ને બા નાસ્તો કરી લે, પછી મેં કીધું તને તૈયાર કરી દઉં. ને જો સવારમાં કેટલી સરસ સરસ ઊંઝું બોલે છે, અવાજ આવે છે. હાલો જોઈએ મિહિરભાઈ તૈયાર થઈ ગયા કે. તો બાએ નાસ્તો કરી લીધો અને હાલો જોઈએ મિહિરભાઈ નાઈ નીકળીએ. એવા નાઈ લીધો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું થઈ ગયો નાઈને તૈયાર અને હવે મોજા બાકી રહ્યા. મોજા ને ટાઈ તો પહેરી લીધી, આઈ કાર્ડ ને એ બાકી છે ને, બૂટ ને. હાલો થઈ જાવ તૈયાર. એક આઠ બૂટ ને એક મોજા. અત્યારે વાગી ગયા છે 7:15. બા લે છે અહીંયા મિહિરભાઈને દુખણા દરરોજ લે હો, એવું નહીં કે આજે જ. દરરોજ મિહિર નિશાળે ભાગે ને એટલે તરત જ તૈયાર થાય ને મિહિરભાઈ એટલે તરત જ કે હાલો દુખણા લઈ લઉં. અમે વડીલના આશીર્વાદ તો સારા. કા મિહિર સવારમાં બાને પગે લાગી અને દરરોજ જાય નિશાળે. ક્યારેક તો ભાગી હોય જલ્દી નહીં, મોડું થઈ જાય ત્યારે. બાકી હું દુખણા લઈ લઉં. મિહિર કે મારે રિક્ષા આવી ગઈ. લાવ પહેરા દો જરા, હું હજુ પહેરાઈ ગયું. તો અમે આવી ગયા નીચે અને મમ્મી અહીંયા ઢાકે ગાડી. અને હજી રિક્ષા આવી નથી. તો અત્યારે 1 વાગી ગયો છે. જો અહીંયા મકાઈનો રોટલો બની ગયો, બાજરાનો હજી બાકી છે બનાવવાનો. ને મારા માટે મેથી બનાવવાની છે ને બા માટે ને મીલુ માટે અહીંયા બટેકાનું શાક બની ગયું. જો બટેકાનું શાક બની ગયું છે અહીંયા બા માટે ને મીલુ માટે. ને અત્યારે વાગી ગયો છે 1 થઈ ગયો ને બા જો અહીંયા બેઠા છે. એને આમ રસ્તો સામે દેખાય માણસથી કે અહીંયા બેહું. મેં કીધું ટીવી જોયું તો ચાલુ કરી દો, તો કે ટીવી નથી જોઈ. ત્યાં બેઠા હે નખ કાપે ને મેં કીધું હું રોટલા બનાવી લઉં. મેં કીધું 12:30 વાગે રોટલા બનાવી નાખું. તો કે નહીં કે શાક ને રોટલા મેં કીધું બનાવી લઉં. તો કે હજી અત્યારમાં ન બનાવી, 1 વાગે બનાવજે કે. મીલું 1:30 વાગે આવે પછી કે બધા ભેરા જમવું. નકર મેં કીધું વહેલું જમવું હોય તો હું બનાવી લઉં. તો કે ના. તો જો હવે બનાવવા રહીશું ત્યાં તો હમણાં મિહિરભાઈ આવી જશે આપણા નિશાળેથી. તો પછી હું 12:30 રસોઈ બનાવવા ન રહી. હું 1 વાગ્યા ઢુકડી બનાવવા રહી. ત્યાં તો રોટલાને ભાજીને જ કરવાનું હતું, શાક ને. મેં કીધું વાર નહીં લાગે, ભાત તો આજ બનાવવાના નથી. લખણને હવા નથી બનાવી જાય એને શાક ને રોટલી આપી દીધી સવારમાં. ને અહીંયા 4 રસ્તા હે ને રિક્ષાની અવાજ બહુ આવે. આડાવડા સાધન નીકળતા એમ તો આ ખૂણામાં હે ને 4 રસ્તા હે. ઉગમણી આથોણી સાઈડ ને આમ ખાબડ બાજુ જાય ને આ બાજુ ઘંટી બાજુ જાય છે. રિલાયન્સ પેટ્રોલ પંપથી ને ઘંટીની બેની વચ્ચે રસ્તો આવી જાય એટલે રિક્ષા ને ક્યારેક ટ્રક ને નીકળે ને તે અવાજ બહુ આવે છે. તો હાલો હું હવે રસોઈ બનાવવા માંડું. તો રોટલા બની ગયા. અહીંયા રોટલા અને બટેકાનું શાક ને બે મૂકી દીધું છે. બા બેઠા ને વાટકા ને બધું ભેરું કરવાનું છે. જો અહીંયા ભાજી વઘારી નાખી મારા માટે. હવે થોડી વાર ભાજીને ચડવા દઉં. થોડીક ભાજી ચડી જાય પછી વાટકાને ભેરું કરી લઉં. ત્યાં તો હવે 5 મિનિટની વાર રહી છે મિહિરને આવવાની. ને હજી જો બધા વાસણ ને ઠેકાણે મૂકવાના પડ્યા છે.
તો જો મિહિરભાઈ ઠેકડા મારે છે અને બાવા સામે બેઠા અને એ મને લસણની પેસ્ટ કરવા લાગે છે, લાલ મરચાં પાવડર ને લસણ ને આ ભાત બની ગયું ને રાવાથી ફોન આવ્યો હતો ને મેં ફોન કર્યો હતો ને વાતુમાં જો 7:30 વાગી ગયા. અને મમ્મી જોઈ લ્યો મારા હાથમાં જરી હું ઓલી જાડી કરતો ટીક લઈ ગઈ. તે સરખું કરી આંખમાં પડે ભર્યો તો રાખી દે, હું કરી લઉં હમણાં. ને રોટલા અને ભાજી બનાવવાની છે જો તાંજરિયાની. આજે તાંજરિયાની ભાજી ને ડુંગળીનું શાક ને બનાવવાનું છે. તે રસોઈ બનાવવાની તૈયારી હાલે છે. તે ભાત તો ચડી ગયું ને હાલો હવે રોટલા ને ઈ ઘાય બનાવી નાખું. ત્યાં તો અત્યારે 7:30 વાગ્યા ને 8 વાગે તો બની જાય રસોઈ. મિહિરભાઈ હેલ્પ કરે હે, હેલ્પ કરવી હોય તો કર ને રહેવા દે, હું હમણાં રસોઈ બનાવી લઉં. ને હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.